પતિના અકસ્માત પછી હું ખૂબ જ એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક જ રૂમમાં પડ્યા રહેતા અને યોગ્ય રીતે ચાલી પણ શકતા નહોતા. આવી સ્થિતિમાં મારી જિંદગી એક ઉજાડ રણ જેવી બની ગઈ હતી. જે એક દિવસ મારા એક રિશ્તેદારનો દીકરો આર્યન અમારા ઘરે રહેવા આવ્યો. તેના આવવાથી મને પણ સારું લાગતું હતું અને મારું મન પણ લાગ્યું રહેતું. હું તેને બાળક સમજીને પોતાની પાસે જ સુવડાવી લેતી, પણ એક દિવસ તેણે રણમાં વરસાદ કરી દીધો. મારું નામ પ્રિયા છે. 1 મહિના પહેલાં મારા પતિ અમિતનો અકસ્માત થયો હતો અને તે અકસ્માતમાં તેમને ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. પતિની ઈજા પછી હું એકદમ એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક જ રૂમમાં પડ્યા રહેતા અને ચાલવા ફરવામાં પણ અસમર્થ હતા. એક દિવસ હું ઘરમાં બેઠી હતી. ત્યારે દરવાજાની ઘંટી વાગી તો હું દોડીને દરવાજો ખોલ્યો. તેણે ત્યાં જ ઊભા દરવાજાની બહારથી જ પોતાનો પરિચય આપ્યો. તેણે કહ્યું, "ભાભીજી, મારું નામ આર્યન છે." હું પ્રકાશ, અંકલનો દીકરો છું. કદાચ અંકલે તમને મેસેજ મોકલ્યો હશે. મને તરત જ પ્રકાશ અંકલનો તે મેસેજ યાદ આવી ગયો. મેં તેને કહ્યું, "હા, આવો, અંદર આવી જાઓ." અને એટલું કહીને મેં દરવાજા પર જગ્યા બનાવી દીધી. આર્યન સંકોચ, "અર્જે જ અહીં આવ્યો છું." તમને કહ્યું, "ભાભીજી, હું આજે જ પહેલાં જોયા હતા. ત્યારે હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તમારા લગ્નનું કાર્ડ અમારા ઘરે આવ્યું હતું. ત્યારે મારી હાઈસ્કૂલની પરીક્ષાઓ હતી. તેથી હું તમારા વિવાહમાં સામેલ થઈ શક્યો નહોતો. હું અહીં કોલેજના અભ્યાસ માટે આવ્યો છું અને આલો અંકલે આ સામાન તમારા માટે મોકલ્યો છે." અને એટલું કહીને તેણે મને એક થેલો પકડાવી દીધો. થેલામાંથી બગીચાના તાજા ફળો, શાકભાજી અને અથાણાં વગેરેની ખૂબ સારી સુગંધ આવી રહી હતી. મેં ખૂબ ખુશીથી આભાર વ્યક્ત કરીને થેલો લઈ લીધો અને તેને ચા નાસ્તો વગેરે આપ્યો. આ જ સમયે મેં જોરથી કહી દીધું છે કે તને બધું તૈયાર મળી જશે. તું બસ પોતાના અભ્યાસ પર ધ્યાન આપજે. આર્યન આ સાંભળીને બસ એક જ વારમાં માની ગયો. માને કે આ જ વાત સાંભળવા માટે બેચેન હતો. તે ઊભો થયો અને ઝટપટ પોતાનું બધું સામાન જે તેણે બહાર રાખ્યો હતો અંદર લઈ આવ્યો. તે આખો દિવસ આર્યન બસ પોતાના રૂમને ઠીક કરતો રહ્યો. થોડી જ હૃદય અહીં આટલી જલ્દી લાગી જશે એવું મેં વિચાર્યું જ નહોતું. બીજા દિવસે મેં આર્યનને મારા પતિ અમિત સાથે મળાવ્યો. આર્યન આ વિચારીને હેરાન રહી ગયો કે આ ઘરમાં ભાભી સિવાય કોઈ બીજો માણસ પણ રહે છે એવું મને લાગ્યું જ નહોતું. મેં આર્યનના વિચારમાં સાવધાની રાખતા કહ્યું, "દરઅસલ વાત એ છે કે તેમને એક ગંભીર અકસ્માત થયો હતો અને ત્યારથી તેઓ પથારી પર જ પડ્યા રહે છે. તેઓ દવાઓના કારણે તેઓ દિવસભર અને રાતભર જાગતા રહે છે. પણ કાલે કદાચ વધુ દવાઓના કારણે તેઓ દિવસભર અને રાતભર સૂઈ હતી." 2 લોકોના સુનસાન ઘરમાં કંઈક રૌનક જેવી આવી ગઈ હતી. આર્યન સ્વભાવનો ખૂબ સારો હતો અને મારી ખૂબ કાળજી લેવા લાગ્યો હતો. એક રોજની વાત છે કે હું રસોડામાં કામ કરતી હતી અને ગીતો. ત્યારે આર્યન રસોડામાં આવીને મારા હાથ બટાવવા લાગ્યો. હું હસીને બોલી, "આર્યન, તું હજુ બાળક છે. તારું કામ છે અભ્યાસ કરવો અને ફક્ત અભ્યાસ કરવો. તું આ બધું કામ ન કર." જવાબમાં તેણે કહ્યું, હા ભાભી, અભ્યાસ તો મારું કામ જરૂર છે, પણ હું આટલો પણ બાળક નથી. હું પૂરા 20 વર્ષનો છું. મેં આશ્ચર્યથી આર્યન તરફ જોયું તો તેણે કહ્યું, "હા ભાભી, હું હવે કોલેજમાં અભ્યાસ કરું છું." હવે હું બાળક રહ્યો નથી. આ સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગઈ. એક દિવસ વાતોમાં આર્યન મારી પાસે મારા પતિ અમિત વિશે પૂછવા લાગ્યો કે તેમને શું થયું હતું. આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો હતો. મેં ઉદાસ થઈને કહ્યું, "પહેલાં તેઓ બિલકુલ ફિટ હતા અને અમારો સારો વેપાર તેઓ એકલા જ જોતા હતા. બધું સારું ચાલતું હતું અને અમે હસી ખુશી એકસાથે રહેતા હતા. પછી એક દિવસ એવું થયું કે જ્યારે તેઓ કારખાનાથી પાછા ઘરે આવી રહ્યા હતા, તે અકસ્માત પછી અમારી જિંદગી અને ઘરના હાલાત બંને બદલાઈ ગયા. તેમને પગોમાં ખૂબ ઈજાઓ થઈ હતી. બધું ઈલાજ કરાવી લીધું છે, પણ તેઓ હજુ પણ યોગ્ય રીતે ચાલી શકતા નથી. હાલ તો તેમને 2 કદમ ચાલવામાં પણ પૂરા 10 મિનિટ લાગે છે. તેથી તેઓ મોટા ભાગે પોતાના રૂમમાં જ રહે છે. અઠવાડિયામાં 3 દિવસ ફિઝિયોથેરાપી કરાવનાર આવે છે અને બાકીના સમયમાં તેઓ ફિલ્મો જુએ છે અને પુસ્તકો વાંચે છે. ડૉક્ટરે કહ્યું છે સમયમાં તેઓ ધીરે ધીરે ઠીક થઈ છે અને આરામથી ચાલવા લાગશે." આર્યન આ સાંભળીને તેમની તરફ જોઈ રહ્યો. તે જાણતો હતો કે અમારા લગ્નને મુશ્કેલથી 5 વર્ષ જ થયા હશે. તેણે કહ્યું, "ભાભીજી, તમારા લગ્નને લગભગ 5 વર્ષ જ થયા છે ને?" મેં કહ્યું, "હા, 5 વર્ષ થઈ ગયા છે." તેણે કહ્યું, "મને પણ યાદ છે ભાભી, ત્યારે મારી પરીક્ષાઓ ચાલતી હતી અને એટલે જ હું તમને મળી પણ શક્યો નહોતો. હું કદાચ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મેં એકવાર તમને જોયા હતા. તમે અંકલ પાસે કેટલીક પુસ્તકો લઈને આવ્યા હતા." મેં કહ્યું, "હા."
ત્યારે તમારા અંકલ મારા ગણિતના શિક્ષક હતા, કારણ કે તે પછી હું બીજી સ્કૂલમાં જવા લાગી હતી. દિવસો વીતતા રહ્યા અને આર્યનને અમારા અહીં રહેતા 4 મહિના થઈ ગયા હતા. આર્યન લડકપનના ખાબડ રસ્તા પર જ ચાલી રહ્યો હતો, પણ તેણે આ સ્પષ્ટ સમજી ગયો હતો કે અમે બંને પતિ પત્નીની ખામોશ જિંદગીમાં ફિઝિયોથેરાપિસ્ટ સિવાય તે જ છે, જે થોડું ઘણું સંગીતની સૂર અને તાલ પેદા કરી રહ્યો હતો. આર્યન મારી સાથે નજીકિયા વધારવાની લગાતાર કોશિશ કરી રહ્યો હતો, તેથી હું પણ તેની તરફ ખેંચાઈ ચાલી જઈ રહી હતી. અમે બંને કામથી ફ્રી થયા પછી ખૂબ સમય એકબીજા સાથે વિતાવતા હતા. સાથે બેસીને ખાવા ખાતા હતા અને ધીરે ધીરે નજીક પણ થતા જઈ રહ્યા હતા. હું હવે તેની સાથે પ્રેમ કરવા લાગી હતી અને મને ખબર હતી કે તે પણ મેન કરવા લાગ્યો છે, કારણ કે હવે અમારી વચ્ચેનો સંબંધ પરવાન ચડતો જઈ રહ્યો હતો. દિવસો વીતતા જઈ રહ્યા હતા અને અમારી વચ્ચેની દૂરીઓ ઘટતી જઈ રહી હતી. હવે મને આર્યનનો સ્પર્શ સારો લાગવા લાગ્યો હતો. તે મજાકમાં મને તહીં સ્પર્શી લેતો હતો. તે કદાચ આ ચેક કરતો હતો કે ભાભી કેવી રિએક્ટ કરશે. ક્યારેક પોતાના પતિ વિશે વિચારીને હું ખૂબ ઉદાસ થઈ જતી અને મારી આંખો નમ થઈ જતી. આવા સમયે આર્યન જ મને સંભાળતો અને મને ગળે લગાવી લેતો. અમે બંને હવે સાથે જ સૂવા લાગ્યા હતા અને એકબીજામાં ગુમ થઈ ચૂક્યા હતા. એક રોજની વાત છે. આર્યન આજે બિલકુલ ફુરસતમાં હતો, તેથી તે ગીત ગુણગુણાતો રસોડામાં આવ્યો અને ઝટપટ મારી બંને આંખો બંધ કરીને મારા કાનમાં પોતાનું સારું કામ કરી દઈશ. તમે અહીં આવો અને આરામથી બેસો. ભાભી, આજે હું તમારું સારું કામથી બેસો. તે હળવેથી મારા મુલાયમ ધોવાયેલા ભીના અને સુગંધિત વાળને લગભગ સૂંઘતો હતો અને મને એક ખુરશી પર બેસાડવા લાગ્યો. હું પણ હવે મસ્તી ઊભી થઈ ગઈ અને તેને ખુરશી પર બેસાડીને જાતે તેની ગોદમાં આવીને બેસી ગઈ. અમે બંને કેટલાક પળો આવા જ રહ્યા. ન તો હિલ્યા ડુલ્યા અને ન જ કંઈ બોલ્યા. બસ ચૂપચાપ એકબીજાને અનુભવતા રહ્યા. હજુ 2 મિનિટ વીત્યા હશે કે ક્યાંકથી કોઈ ખાંસવાની અવાજ આવી તો અમે બંને ચોંકી ગયા અને ગભરાઈને મેં આર્યનને પોતાનાથી તરત જ અલગ કરી લીધો. જો કે આર્યનની ઈચ્છા નહોતી કે તે મારાથી અલગ થાય. પછી પણ કંઈક વિચારીને તે મારાથી અલગ થયો અને મુસ્કુરાતો રસોડામાંથી બહાર ચાલી ગયો. તે બહાર જઈને બેસી ગયો અને અમારી વચ્ચેના પળોને યાદ કરીને મુસ્કુરાવા લાગ્યો. મેં આ બધું જોઈ લીધું હતું. મેં તેની પાસે જઈને બેસીને તેના ગાલ પર એક હળવીસી ચપટ મારી અને બીજા ગાલ પર મીઠોસા ચુંબન આપીને ઊભી થઈ ગઈ. તેના પર આર્યન બોલ્યો કે ભાભી, બીજા ગાલથી આટલી નાઇન્સાફી કેમ? તે પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. તે વારંવાર મને સ્પર્શતો હતો. મારા શરીરમાં તો જાણે વીજળી દોડી રહી હતી. હું તેના સ્પર્શથી કેટલી પ્રફુલ્લિત હતી. આજ તેના સ્પર્શ હું અને મારું પ્યાસું મન જ ડોળિત હતી. હું તો આવા અદ્ભુત અનુભવને તરસી જ ગઈ હતી. પણ તે સવારે આર્યને મારું સારું અધૂરાપણું દૂર કરી દીધું હતું. અનેક મહિના પછી આજે રણમાં વરસાદ થયો હતો અને જમકે થયો હતો. અમે બંને મુરઝાઈને પછી પથારી પર જ આવવા લાગી. ત્યારે ખાંસવાની અવાજ ફરીથી આવવા લાગી. મેં એક કપ ચા લઈને આર્યનને પ્રેમથી જોતી હતી અને તે રૂમમાંથી નીકળીને પતિના રૂમ સુધી પહોંચી ગઈ. આર્યન પણ કપડાં પહેરીને બાવવા લાગ્યો. હું ત્યાં જ પોતાના પતિ પાસે બેસી ગઈ અને તેમની તબિયત વિશે પૂછવા લાગી. જ્યારે હું ખૂબ દેર પછી પણ પતિના રૂમમાંથી બહાર ન આવી તો આર્યન ફરીથી તડપવા લાગ્યો. તેણે જાણી જોઈને રસોડામાં વાસણો નીચે પડાવવા શરૂ કરી દીધા. પણ હું તેના આ ઈશારાને સાંભળીને પણ તેની પાસે ન ગઈ. હું પોતાના પતિની બંને હથેળીઓને સહેજ કરી રહી હતી, પણ મને એવું લાગતું હતું કે હું આર્યનની હથેળીઓને સહેજ કરી રહી છું. હું આર્યન સાથે વિતાવેલા પળોમાં ખોવાઈ જઈ રહી હતી અને પોતાનાથી જ બોલી રહી હતી કે પ્રેમ આપણા જીવનમાં બિલકુલ આ જ રીતે આવવો જોઈએ. કોઈ ઉત્સુક ઝરણાની જેમ મારા અંદર ગુદગુદાહટ જેવી છવાઈ રહી હતી. પણ હું આ વાતથી બિલકુલ જ બેખબર હતી કે મારા પતિને મારું આ વર્તન ખૂબ જ અજીબ લાગતું હતું. તેઓ પતને મારું આ વર્તન ખૂબ જ ખુશ રહેવા લાગી છું. હું તેમની સાથે પણ ન સૂતી અને જો સૂતી પણ તો તેમની તરફ પીઠ કરીને સૂતી. હું નવી નવેલી ખૂબ જ ખોશ બની ચૂકી હતી. હું નવી નવેલી દુલ્હન જેવી બની ચૂકી હતી અને મારા તેવર અને મારા અંદાજ મારા પતિને હેરાન કરી રહ્યા હતા. આર્યન પણ, જે શરૂઆતમાં તેમની સાથે એક સેકન્ડ માટે જ મળતો હતો, તે હવે ખભા પણ દબાવતો અને ચા પણ પાયો હતો. એક દિવસ રસોડામાં હું ચા બનાવતી હતી ત્યારે આર્યન આવીને મને પાછળથી પોતાની બાહોમાં ભરી લીધી અને મને ચુંબન કરવા લાગ્યો. હું પણ તેની સાથે લપેટાઈ ગઈ અને અમે બંને એકબીજમાં ખોવાઈ ગયા. ત્યારે ખટની અવાજ આવી. આ અવાજથી આર્યન ચોંકી ગયો. અમે બંને એકબીજાથી અલગ થયા અને હસવા લાગ્યા. આર્યનનો પ્રેમ મેળવીને હું ખૂબ ખુશ હતી. પહેલાં જે મને મારી જિંદગીને હું ખૂબ ખુશ હતી. આજે તે જ જિંદગી મને ફૂલ જેવી, વાદળો જેવી અને રૂના ફાહા જેવી લાગી રહી હતી. હું આર્યનના અહીં આવવાને કુદરતના કોઈ કરિશ્મા જેવું માની ચૂકી હતી.
આર્યનને અહીં આવે 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું અને હું તેની સાથે મળીને નિખરી જેવી ગઈ હતી. હવે અમારું આખું જીવન મસ્તીથી ભરેલું હતું. આ રીતે આર્યનના આવવાથી મારી સૂકી જિંદગીમાં ફરીથી વરસાદ થયો હતો. હું હજુ પણ અમિતની સંભાળ રાખતી હતી, પણ આર્યન સાથેના આ છુપા પળો મારા માટે જીવનનો નવો અર્થ બની ગયા હતા. જીવનમાં ક્યારેક અણધારી રીતે પ્રેમ આવે છે અને હૃદયના રણને ફરીથી હરિયાળું બનાવી દે છે, પણ તેની સાથે આવતી જવાબદારીઓને પણ સમજીને જીવવું પડે છે.